છું અને ગઈકાલે મારે તમને બધાને જાણ કરવાની રહી ગઈ કે આ જે જૂના મંદિરમાંથી આ પીપળો છે ને અહીંયા લઈને આવેલા અને એઝ ઇટ ઇઝ આ પીપળો ગણો કે આ ઝાડ ગણો, પીપળો નથી પણ આ લગભગ આ ટાઈપના જો એના પાન છે. આપ લોકોને જાણ હોય તો કોમેન્ટ્સમાં કહેજો. તો હાફેશ્વર મંદિરમાં આ જે છે ને આ જે ઝાડ એ ફર્શ ઉપર છે, આનું ક્યાંય ઝાડ નથી નીચે. એટલે એવું મને હમણાં સવારના મને જાણવા મળ્યું અને સવારના જ કીધું એમણે કે ભાઈ આનું આ રીતનું છે એમ, અને આને પાણી નથી પાવું પડતું, એની મેતેજી એવું ને એવું જ રહે છે. ભલે નર્મદે હર. તો મારે તમને કાલે કહેવાનું રહી ગયું, એની માટે માફ કરજો. નર્મદે હર. તો આપણે અત્યારના હાફેશ્વર મંદિરમાંથી પ્રસ્થાન કરશું. અત્યારના વાગ્યા છે 6:30. નર્મદે મિત્રો, નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 26 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 54મો. ગઈકાલે રાત્રે હું અહીંયા હાફેશ્વરમાં આવી ગયો હતો અને અત્યારે 7:15 વાગ્યા છે. થોડીક વર્ટિગોનો થોડોક મામૂલી પ્રોબ્લેમ છે, એટલે થોડોક સ્લો શાંતિથી જઈશ. તો એટલો બધો કંઈ પ્રોબ્લેમ નથી. કાલ વજન વધી ગયું હતું એના હિસાબે. તો મારી સાથે બની રહેજો. આજે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ વખતગઢ તરફ, જે એમપીમાં આવ્યું. આ ગુજરાતનું છેલ્લું ગામ હાફેશ્વર. ભલે હાફેશ્વર મહાદેવ આપ દર્શન કરો. આપણે અહીંથી પ્રસ્થાન કરીએ. નર્મદે હર, નર્મદે હર. 7:30. તો અત્યારના અમે લોકો જઈ રહ્યા છે. એવું મસ્ત સૂર્યનારાયણ ભગવાન, ઓમ સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. તો હજુ અમે લોકો આ મૈયાના બેક વોટરમાંથી રસ્તો કાઢીને શોર્ટકટમાંથી હવે અમે લોકો આ પાણીમાંથી ચાલીને અહીંયા બહુ પણ પગ ભીના નથી થયા, એટલું સમજી લો. મોજા બૂટે ભીના નથી થયા. એ રીતના સંભાળીને આવ્યા છે. ભરતી હોત તો અમે ન આવી શકત, પણ જો હવે આ થોડુંક ફરીને જવાનું છે. ભલે નર્મદે હર. હાફેશ્વર ગામ એટલે આ બધું ગામ એટલે એકદમ સરખું ગામ તો ક્યાં આવશે, જ્યાં જંગલ ભરચક એરિયો હોય ત્યાં. બાકી છૂટાછવાયા જંગલમાં આદિવાસીઓના ગામ હોય, ઘર હોય એવી રીતના, કે અહીંયા એક ઘર હોય તો અડધો કિલોમીટરે બીજું ઘર હોય એવી રીતના. તો હવે આપણે હાફેશ્વરથી મૈયાના પેલી બાજુથી બેક વોટરથી અહીંયા આવી ગયા. આપણે બહુ કાદો કિચડવાળો રસ્તો હતો અને આ એકદમ જંગલનો માર્ગ છે. અને બહુ સંભાળીને સાથે રહીને બધાએ જવા જેવું હતું. બધા એમ જ કીધું શું નર્મદે હર. અને આમાં હું તમને બધાને એક જાણ કરું કે ભાઈ મૈયા બધું સંભાળી જ લે છે. એ વસ્તુ તમને કહી જ દઉં છું. છેલ્લે તો મૈયા હોય જ છે, પણ મનુષ્યએ જ્યાં સુધી પોતે પોતાની શક્તિ અને બુદ્ધિ જ્યાં સુધી વાપરી શકતા હોય ને ત્યાં સુધી તો વાપરવી જ તે એમ. દાખલા તરીકે સમજો કે આ જંગલનો માર્ગ છે. હવે હું એમ કહું કે હું એકલો જતો રહીશ, મૈયા છે ને, તો એ કંઈ બુદ્ધિનું કામ નથી એમ. મૈયાને શું કામ હાથે કરીને આપણે ડિસ્ટર્બ કરવીને હેરાન કરવા. છેલ્લે મારી ગેરંટી છે કે 100% એ આવે જ છે. પણ જ્યાં સુધી આપણાથી થઈ શકતું હોય. હવે એ લોકો પણ એ જ કીધું, આ મોટા આગળ 4 જણા જઈએ એ કે એ 3 મરાઠી છે અને એક પેલા આપણા ગુજરાતી છે. એ 3 મરાઠીઓએ પણ એમ જ કીધું કે આપણા સગલેના એને હિન્દીમાં નહીં ગુજરાતીમાં કોઈ આપણે બધા સાથે જવાનું છે, કોઈ એકાબીજાનો સાથ છોડવાનો નથી. એટલે એ લોકો પણ આવી રીતના કહે છે. શું કામ આપણે હાથે કરીને એમ કહેવાનો મતલબ એ તો ક્યાંય પણ રિસ્ક નહીં લેવું. હા, પછી છેલ્લે તો મૈયા બેઠી છે અને બેઠી છે જ તે. ભલે નર્મદે હર. શું માહોલ છે એકદમ, એટલો મસ્ત માહોલ છે ને ભાઈ, દિલ ખુશ થઈ જાય. જો પરિક્રમાવાસીઓ અમે લોકો 5 જણા છે અને આ એક ઘર આ ગામ પરિક્રમાવાસીઓનો જવાનો રસ્તો જો આ બતાડે છે. એ બોર્ડ આગળ આવ્યું, આ બોર્ડ છે. કેટલું મસ્ત ગામ, સુંદર. નર્મદે હર. આ રસ્તો સીધો છે. નર્મદે હર. 8 વાગી ગયા જુઓ. નર્મદે હર. મૈયા આ એમનું ઘર. નર્મદે હર. અહીંયાથી આવ્યા. શું માહોલ છે એક નંબર. કેવો મોટો ઢાળ છે જુઓ.
ઉપર કંઈક આશ્રમ છે કે ઘર છે ખબર નથી, જોઈએ હાલો. નર્મદે હર. જો અહીંયા પરિક્રમાનો માર્ગ, અને આ બાબાએ બોલાવ્યો અમને, પણ અમે કીધું અમે લોકો ચા અને ભાખરી ખાઈને આવ્યા છે નીચે. હાફેશ્વર દાદાને ત્યાં બહુ ચડી ગયા છે ઉપર, ટોટલ ચડી ગયા, ને હજી પણ ચઢાઈ છે. જો બતાવું, જો આ બોર્ડ અને આ ચઢાઈ છે. નર્મદે હર. ચલો આગળ પ્રસ્થાન કરીએ. નર્મદે ધજા દેખાય, ધજા આશ્રમ જઈ ત્યાંથી ઉપર આવી ગયા. ને જો હજી અહીંયા ઉપર અમારે આ રસ્તો પકડીને ચઢવાનું છે. જુઓ નર્મદે હર. આ શોર્ટકટમાં હંમેશા લોંગ કટ થાય, એટલે થાકી બહુ જવાય એમ ટૂંકમાં. વાત બધી એની જ પકડો. પહેલાંમાં થાક તો એમાંય લાગે, પણ એમ હાફ ન ચડે એમાં. આમાં હાફ ચડે અને શોર્ટકટ. અને આમ જોયા તો બંને સરખું જ ગણાય. નર્મદે હર. બહુ આપણે મસ્ત એકદમ ઉપર આવી ગયા છે પહાડ ઉપર. અને આ એકદમ નીચેનો સીન, અને આ માર્ગે જવાનું છે આગળ ઉપર. અને હજુ આપણે નીચે આવી ગયા, એકદમ ઉપર આવી ગયા એકદમ નીચેથી. જોયું? ચલો નર્મદે હર આપ સર્વને. છે ને પ્રકૃતિ મૈયાની જય હો. જુઓ નર્મદા મૈયા, અને લગભગ આ બાજુ પેલું હાફેશ્વર મંદિર છે લગભગ, પણ અહીંથી દેખાતું નથી. બરાબર. આ સૂર્યનારાયણ ભગવાન બરાબર આસમાને હમણાં આવશે થોડી વારમાં. ચારે બાજુ હાફેશ્વર મહાદેવ મંદિરની બરાબર પાછળથી રસ્તો છે મૈયાના બે ક્વાર્ટરમાં થઈને, પણ ઇઝીલી આપણે આવી જઈ શકીએ. તો તમારે પાછું જવાની જરૂરત નથી 1.5 કિલોમીટર કે પછી. તો તમે આ રસ્તે આવી શકો છો. બસ ખાલી આ પહાડોવાળો છે, પણ બહુ મસ્ત રસ્તો છે. અને શોર્ટકટ કે જાય, શોર્ટકટ તો ઠીક છે સમજ્યા, પણ છે રસ્તો સારો. બરાબર. નર્મદે હાર મસ્ત. એક સીન જુઓ ને એક ભૂલાય, એક સીન જુઓ ને એક ભૂલાય. જો આ ગામ કેવા ઘર દૂર દૂર છે જોયા. અને ખેતીવાડી પણ જુઓ. અને આપણે આ હિમાચલ પ્રદેશમાં હોય એવી રીતના જ છે આ, સેમ ટુ સેમ. જો પર્વત પર એકદમ દૂર ઘર જોયું. અને આપણે અહીંયા હાફેશ્વર મંદિર પાછળ જ છે, મને ખબર છે. ત્યાંથી ઉપર આવી ગયા. ભલે નર્મદે હર. જુઓ મિત્રો, ટોચ ઉપર આવી ગયા હતા, હવે નીચે ઉતરાય, થોડુંક જ ઉતરાય છે. અને આ જુઓ આ બાજુનો સીનરી. નર્મદે. મને સમજાયું કે ગઈકાલે અમે લોકો વાત કરતા હતા નીચે હાફેશ્વર મંદિરમાં, તો ત્યાંના સેવક લોકો જોડે વાતચીત થઈ હતી મારી. તો મને કે, મેં કીધું કે અહીંયા કોઈ આવતું નથી. મને કે અહીંયા કોઈ નથી આવતું. મેં કેમ? મને કે એક તો અહીંયા આવે, અહીંયા દર્શન કરવા માટે જ લોકો, અમુક લોકોને જેની ઈચ્છા હોય ને એ લોકો જ આવે. પણ અહીંયા દર્શન કર્યા પછી પાછું 2-3 કિલોમીટર પાછું જવાનું, એ પણ પહાડ ચડીને ઉતરીને. અને ત્યાંથી રસ્તો છે વખતગઢ જવાનો. અને એટલે અહીંયા કોઈ આવતું નથી. અને અહીંયા જે રસ્તો છે મંદિરની પાછળથી, એ પહાડવાળો છે. એટલે સમજો કે જેવો તેવો પહાડ નથી. હા, તમને કહું, બહુ ઊંચો પહાડ છે. એટલે કોઈ આ રસ્તો સિલેક્ટ કરતું નથી અને પસંદ નથી કરતું. હવે આ જુઓ તમે, ચઢાણ ને ઉતરાણ બતાવ્યું. આ ઉતરાણ આવ્યું. આ ઉતરાણ પછી એણે કીધું કે મથવાડ આવશે, મથવાડ જવાનો. કેરિયા બારી ગઈ, પછી બીજી કંઈ બારી એવું કંઈક ગામ કીધું. અને હવે આવશે મથવાડ. તો એ ત્યાં પણ પાછી હજી એક પહાડી ચઢવી પડશે. એટલે આ રસ્તે કોઈ આવતું નથી. અને અહીંયા હાફેશ્વરમાં કોઈ અહીંયા પગલાં પાડતું નથી. પણ મિત્રો, તમારા લોકોનો સાથ અને મૈયાની અસીમ કૃપા, અને મારા દેવી દેવતાઓ, મારા કુળદેવી દેવતાઓની અસીમ કૃપાઓ એમની પણ. અને 100% કહું, પરિવારનો સાથ પણ જરૂરી છે. એ લોકો જ હિંમત આપે છે. મને હમણાં થોડુંક વર્ટિગોનો પ્રોબ્લેમ થયો હતો, ઘરેથી જ સપોર્ટ ફૂલ મળી ગયો એમ, કે તમે શાંતિથી કરો, ભગવાનનું મૈયાનું નામ લેતા લેતા શાંતિથી કરો.
શું થશે, બહુ તો મોડું થશે ને, અઠવાડિયાના 10 દિવસ થશે, 10ના 15 થશે. હા, વાતે સાચી છે, ભલે ને. તો હું આ રસ્તે અહીંયાથી નીકળું છું અને જોતા જઈએ ને આપણે શું છે અહીંયાથી. ઘણું બધું છે અહીંયાથી. આમ અહીંયાથી બાજુમાં જ છે, 2 ક્વાર્ટરમાં પાછળ જ વહે છે, થોડીક લાંબે છે. મેં તમને બતાવ્યો આગળ વિડીયો દ્વારા, ભલે. તો હવે એટલે અહીંયા કોઈ આવતું નથી, એટલે હાફેશ્વર દાદા એકલા પડી ગયા છે. અને હાફેશ્વરમાં ગળદી હોય ને તો આવે કોણ ખબર છે? બસોવાળા, 4 વ્હીલરવાળા અને 2 વ્હીલરવાળા. એ લોકોને વાંધો ન આવે, એટલે એ લોકો આવે, દર્શન કરે, રાત રોકાય, પછી ત્યાંથી નીકળી જાય. એમ કહેવાનો મતલબ પાછા. એટલે એ લોકોને કોઈ ચિંતા જ નથી ને, જે છે એ પદયાત્રીઓને, પરિક્રમાવાસીઓને. મોટે ભાગે બધા કવાડથી જ સીધા વખતગઢ જતા રહે છે. એ શોર્ટકટ ત્યાંથી રસ્તો, બસ ડેપોનો રસ્તો ત્યાંથી. અને જે લોકોને બહુ જો પરિક્રમા એ પરિક્રમા છે. હું એમ નથી કહેતો પેલી ખોટી છે ને આ સાચી છે ને આ ખોટી છે ને પેલી સાચી, જેવું નથી કહેતો. મનનો ભાવ જેવું આપણને ઈચ્છા થાય એ પ્રમાણે લોકો કરે છે. અને ખોટું તો બંનેમાંથી કંઈ નથી. એટલે તમે લોકો એવું વિચારતા નહીં કે બસવાળા અને ગાડીવાળા કરે છે. આવે તો છે, સનાતન ધર્મમાં આવે તો છે, ભલે ને 15 દિવસમાં કરીને જાય છે, પણ મહાત્મય તો વધે જ છે ને મૈયાનું. એટલે ખોટું કંઈ નથી, શોર્ટકટે કંઈ નથી ને આ રસ્તો એવું કંઈ નથી. બસ ભાવ છે, એક ભાવ પ્રમાણે લોકો આવ જાવ કરે. અને મારે તો અમે દર્શન કરવા હતા અને આ પહાડ પર ચડવાની ઈચ્છા થઈ ગઈ. મેં કહું હાલો ચડીએ પાછા, બીજું એમાં શું છે. સંઘર્ષ કરવો બહુ જરૂરી. સંઘર્ષ આખી જિંદગી રહેશે, જીવનભર રહેશે સંઘર્ષ. અને સંઘર્ષ માણસ સુખ માટે જ કરે છે. શું એને સંઘર્ષમાં પાછું દુખે છે અને સુખે છે. હિંમત કોઈ હારવી ન જોઈએ, કહેવાનો મતલબ તો મન કા જીતા જીતે મન કા હારા હારે. એટલે એ વિલ ફાઇન્ડ એ વે. ઈચ્છા હશે તો માળવે જવાશે. નર્મદે હર. નર્મદે. અહીંયાથી આવ્યો હું અને આ જો હવે આ સીન સિનેરી શું છે જુઓ. હવે સીન સિનેરી આ જુઓ કે એક સીન સિનેરી. આ બધું એકને જુઓ ને એકને ભૂલો ને એકને જુઓ ને એકને ભૂલો. તો જુઓ પાછું ગોળ ફરી ગયું આખું. અહીંયાથી આવ્યો હું, ભલે. નર્મદે નર્મદે. આપણને ક્યારેક ઠંડી લાગે એ આવી રીતના નીકળ્યા છે તો, બાકી ક્યાં મુંબઈમાં ઠંડી છે તે. અને જો આ લોકો, ગામના લોકો આવી રીતના બાંધેલી, આ જુઓ, નો પ્લાસ્ટર, ખાલી ઈંટો ગોઠવી અને ખાલી આ વાંસના પેલી લાકડીઓથી ઘર બાંધે અને કાયમ આ રીતના રહેવાનું ઠંડીમાં. ઓઢવા પાથરવાનું હોય, મુશ્કેલથી હોય. ગાયું, ગામના ઢોર બધાને જુઓ કેવો ઠંડીનો વાતાવરણ. 24 કલાક 365 દિવસ. અહીંયા તો ગરમી એવી ખતરનાક પડે અને ઠંડી એ જોરદાર પડે અહીંયા. તો મિત્રો, ક્યારેક કરવું છે તો શું કામ ખોટું? તો કરી જ નાખવાનું, પ્રેમથી થોડુંક સહન કરી નાખવાનું. ભગવાન બરાબર ને પ્રભુ? તો લોકોને શું સહન નથી કરવું? બસ સહન કર્યા વગર સારું ફળ મળતું નથી. તો જ્યારે ધ્યાન રાખજો તમે, કોઈ પુત્ર કે પુત્રીની એનો જન્મ થાય તો પણ એની માટે કષ્ટ વહેવું પડે છે માએ. અને એ કષ્ટ સહી લીધા પછી માને સુંદર ફળની પ્રાપ્તિ. એટલે સહન કરો, જેટલું થાય એટલું સહન કરો. મેં મૈયાને જ કીધું છે, મૈયા મને અમરકંટક સુધી કોઈ તકલીફ ન થાય એનું ધ્યાન રાખજો. મને છે તો ખરી, કેમ કે મને વર્ટિગો થઈ ગયો છે. હું એક સાઈડ જોઉં એટલે મને થોડુંક ચક્કર આવે તીણા. અને એમાં જો પહાડની કોઈ કોર હોય, આ હોય, જો અમારા સાથે હોય એ આગળ ચાલતા હોય કે પાછળ હોય તો થોડું ધ્યાન રાખવું બહુ ઓલું થઈ જતું હોય. તો મેં કીધું મૈયા અમરકંટક સુધી મને પહોંચાડો, પછી હું ત્યાંથી આ દક્ષિણ તટ આવે ને એટલે, અને સારું હોય તો હું પૂરી જ કરી નાખીશ. અને કદાચ સહન ન થાય અને કંઈ પ્રોબ્લેમ વધી ગયો તો અમરકંટકથી પછી હું ઘરે પ્રસ્થાન કરીશ. પછી સારું થઈ જાય. નર્મદે હર મૈયા.
પછી સારું થાય એટલે પાછું ફરીથી ત્યાંથી સંકલ્પ ઉપાડીને ઓમકારેશ્વર આવીને પૂર્ણાહુતિ કરીશ. હવે અત્યારના મને આ તકલીફ થઈ છે ને એટલે હું આવું વિચારું છું. પાછું મૈયા સારું કરી નાખશે તો હું પૂરી કરીશ. હા, અને હું મારી રીતના થોડું ધ્યાન પણ રાખું જ છું. એટલે મારા દર્શક મિત્રો, મારા ભગવાનો, મારા પ્રભુ, મારા મહારાજો, કોઈ ચિંતા ના કરતા. પણ એક નાની રિક્વેસ્ટ છે, જેટલું મૈયાની કૃપાથી જેટલા વિડીયો બને, જેટલું સારું ઉતરે એ મારા બધા જ તમામ ગુજરાતીઓને સુધી પહોંચાડી દો. તમારી બહુ મહેરબાની, બહુ મહેરબાની. કેમ કે નર્મદા મૈયાનું મહાત્મય ગુજરાતમાં હવે થોડુંક લોકોને ખબર પડે છે, પણ એકદમ પૂર્ણપણે હજી ખબર નથી. નહીંતર મને તો ખબર નહીં, મને વિશ્વાસ છે. મને ખબર તો છે જ, પણ વિશ્વાસ છે પૂરો કે મારા ગુજરાતીઓને ખબર પડે કે ધર્મનું આ એક માર્ગ આ પણ છે કે નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. તો મારો ગુજરાતીઓ ઘરે ન બેઠો રે ભાઈ. મને પૂર્ણ વિશ્વાસ છે મારો ગુજરાતી છે. જો બીજા બધા જ કોમવાળા આવે જ છે, બધી જ નાતવાળા આવે છે, બધી જ, પણ આપણને ભાષા કે આપણને કોઈ નાત જાતથી કોઈ ઓલું નથી. બસ મારે એક જ વસ્તુ કે મારો ધર્મ, આપણો ધર્મ, આપણા બધાનો ધર્મ, મારા ભારતવાસીઓનો ધર્મ, સનાતન ધર્મ એ આખા ભારતમાં નહીં પણ વિશ્વમાં ફેલાવો થવો જોઈએ એનો. બસ આ એક જ રિક્વેસ્ટ છે આપ સર્વને, નમ્ર વિનંતી છે કે હું કોશિશ કરીને પણ આ બધું કરી રહ્યો છું. તો તમે બને એટલું આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ભલે. નર્મદે હર. આ મારી મૈયા, અમારો બાબા મહારાજ જો નર્મદે હર. મૈયા જો છે ને અમારી પાસે કેવી અપેક્ષાઓ છે. હવે બિસ્કિટ નથી ને અમારી પાસે, શું કરવાનું? હવે ચોકલેટો નથી. આપીએ જો આપે છે બાબા. તો આવું છે બધું. હાલો આગળ. નર્મદે હર આવી રીતના હોય તો અમે લોકો આપતા જ જઈએ, અમે કોઈ રાખીએ જ નહીં. છે કે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હા, નાના બાળકો આજ બધા ભગવાનનો અવતાર જાય. નર્મદે નર્મદે. આ ગામનું નામ શું છે બેટા? અચ્છા. જો મારી પાસે હતું એક ભાખરી પડી હતી, મને યાદ આવ્યું તો મેં કોઈ ડબ્બા સાથે આપી દઉં. તો મૈયાને નર્મદે હર, નર્મદે હર. ચાલો આગળ કરો પ્રસ્થાન. તો આવું થાય, મેં કોઈ આપી દેવા દે. મેં કીધું બચ્ચાઓને નર્મદે હર. 9 ને 3, 5 થઈ, 3 જ થઈ ગયા. યો મૈયા કરો દર્શન મૈયાના. નર્મદે હર. અમે આ રસ્તે આવ્યા અને હવે એમ કહે છે કે આ રસ્તે એટલે સમજો ડુંગરાળ પ્રદેશ, 2 કિલોમીટર પછી કે 1.5 કિલોમીટર પછી MP લાગશે. અને સમજો કે અહીંયાથી આપણે દહીં સુધી કોઈ પણ જાતના પ્રાચીન કોઈ તીર્થ કે કોઈ મંદિરો નથી એમ કીધું આગળ. પછી જોઈએ કે હવે આપણને કંઈ મળી જતા હોય અને કોઈ પાછું બીજું એમ કે હા ઇધર સે બાજુ મેં હે બહુ જૂના પ્રાચીન, તો આપણે જઈશું 100%. બરાબર. ત્યાં સુધી આપણે સીધું દહીં સુધી ચાલ જ કરવાનું છે એમ કીધું. ભલે. નર્મદે હર, નર્મદે હર. હજારો વર્ષોથી આ ટેકનિક ચાલુ છે કે જુઓ ચાડીઓ બનાવી દે અને જાનવર લોકો હજી સુધી આગળ નથી વધ્યા. બોલો કે આ છે ને ચાડીઓ છે, એ લોકોને હજી સુધી કાંઈ ખબર નથી. નર્મદે હર. જો આ રસ્તો તો ક્યારે એ લોકોને સમજણ પડશે ને જે દિવસે એ લોકોને સમજણ પડી ને તો વાટ લગાડી દે આપણા ખેતરોની. નર્મદે હર, નર્મદે હર. 9 ને 20 સવારના. એ છોકરાઓ રમતે ચડ્યા છે ને અમે જઈ રહ્યા છે શાંતિથી. અમારે પહેલાં મરાઠી 3 બાબા આગળ નીકળી ગયા, એ લોકો ઘા ભાગે છે. નર્મદે મારે વિડીયો ઉતારવાનો હોય ને થોડુંક ધીમેથી ચાલવાનું હોય ને થોડીક વર્ટિગોનો પ્રોબ્લેમ છે એટલે થોડું સંભાળીને જઈ રહ્યો છું. ભલે. નર્મદે હર. જુઓ મોજ કરો. મિત્રો જો અહીંથી આવ્યા અમે નીચે
અને આ નદીનું નાળું જાય છે, નદી સહાયક નદી કોઈ. અને આ તો સુલપાણીની યાદ દેવડાવી દીધી આ રસ્તાએ. તો આ 12 થી 13 કિલોમીટર કંઈ શોર્ટ પડે છે, પણ શોર્ટ પડે ને એ શોર્ટ પડે ને એ લોંગ થઈ જાય એવું થાય. આ બધું ચઢવા ઉતરવાનું હોય. હા, હવે તમે થોડીક વારમાં MP આવશો તમને જાણ કરું ભલે. નર્મદે 9:15 વાગ્યા. જુઓ આખો રસ્તો જુઓ પ્રભુ. ઓલા અમારા પ્રભુ લોકો ત્યાં ઊભા છે, મારા મરાઠી મિત્રો. હા, એ ઉભા રહો. रस्तो बदलाई गयो अपना थी. कौन सा रास्ता है? वो ऊपर वाला रास्ता है क्या? अच्छा, हमसे गलती हो गया. तू गुजराती છે બેટા? હું એ ગુજરાતી છું બેટા. તારી બહુ મહેરબાની. તને કોણે કીધું અહીંયા આવ? મારા ગાય સાથ થતા છે તમારા જોઈને. અચ્છા, કીધું. તારી બહુ મહેરબાની બેટા, તારી બહુ મહેરબાની. નર્મદે હર જુઓ. યાલા वो एकदम, ये तो बहुत खड़ी चढ़ाई है. जुओ, आ तो बहुत खड़ी चढ़ाई है, एकदम जबरदस्त. भले नर्मदे हर. उधर मथवाड़ आएगा. हाँ, भले चलो नर्मदे हर. નર્મદે હર. હા, નર્મદે હર. અમે સામેના રસ્તે ચડી ગયા હતા અને આ રસ્તે આવવાનું હતું. તો આ બધું મૈયાની કૃપા. આ બધું નહીંતર તો ચાલું કોઈ બોલે નહીં, ખબર ન પડે તો ઊંધે રસ્તે ચડી જઈએ, ખબર પડે જ નહીં આપણને. ભટકતા જ રહીએ. નર્મદે હર. બાજુથી ગોળ ફરતા ઓલા પહાડ પાછળ થઈને, ઓલા પહાડ ઉપર થઈને પાછળથી અહીંયાથી અને નીચે ઉતરીને અહીંયાથી અહીંયા આવવાનું છે. આ રસ્તે જુઓ, ઊંચું પહાડ એકદમ. નર્મદે હર. શું માણસો છે આ ગુજરાતના, ખતરનાક. જો કે બધા જ પહાડોના માણસો બધા જ કોમોની અંદર ખતરનાક જ હોય છે બધા. પણ આ તો ગુજરાતનું ગામ છેલ્લું છે. આના પછી આવશે મથવાડ, સીધું આપણે MP. ચલો, નર્મદે હર. ઈડરિયો ગઢ, તૈયારી જીતવાની. પછી આગળ ખબર નહીં, હજી ઉપર આવે તો. નર્મદે હર. જુઓ, છેક નીચેથી અમે લોકો ઉપર આવ્યા. જો અમારા પેલા પરિક્રમાવાસીઓ આવે છે, દેખાય અહીંયાથી. જો આયા નર્મદે હર. પ્રભુ લોકો, મહારાજો, આપણે MP માં આવી ગયા. આંબા છાપરી ગામ, આંબા છાપરી. આ જુઓ, ચારે બાજુ પહાડો ને પહાડો. ઓલા રસ્તે ચડી ગયા ખોટે ને ખોટા આવી ગયા પાછા મૈયાની કૃપાથી આ રસ્તે. બોલો ભગવાન મહારાજ પ્રભુ બોલાવવા આવ્યો તો. નર્મદે હર. એને મહારાજે બિસ્કિટ આપ્યા અને પછી એણે મારી સામે જોયું. તો શું કરું, તમારી પાસે ખજૂર હતા, સવારના ખાઉં છું, લીધેલા તો મેં આપી દીધા. કવાટ ગામમાં લીધેલા તમે લે મેં બેટા ખાજે. આપણને આગળ મૈયા આપી દેશે, નહીં આપે તો મૈયાની મરજી. આપણે ક્યાં આપણે ટેન્શન લેવાનું જ છે કોઈ પણ બાબતનું. ભલે નર્મદે હર. નર્મદે હર. MP. નર્મદે. મિત્રો બોલો, ઓલી સાઈડથી તો દેખાતું હતું ભારતનો નકશો. આ લગભગ કયું ગામ હતું? એ કુલી, એ બાજુ ક્યાંક હતું સમજી. અને અહીંયાથી દેખાય છે જો ઉત્તર તટ ઉપર. આ આપણે MP માં આવી ગયા છે. MP માં આવીને આપણને પોણો કલાક થયો, પોણો કિલોમીટર. અને આ જુઓ, જોયું તમે મૈયા પોતે બેક વોટરમાં, નજીકમાં બહુ બેક વોટરમાં તો બહુ આવી ગઈ છે મૈયા. નર્મદે હર. હે ભગવાન, તો આ રસ્તે આવ્યા અમે. મસ્ત આવો આગળ. નર્મદે
નર્મદે હર. બાપ રે બાપ, શું સીન છે એક એક. બાપ રે બાપ, આ હાફેશ્વર તો ગયું, હવે ગુજરાત જતું રહ્યું. 1 કિલોમીટર આવી ગયા અમે લોકો એમપીમાં, આંબા છાપડી ગામ. મિત્રો જો અમે અહીંથી આવ્યા પેલી મૈયા, બરાબર, ગુજરાત છોડીને અહીંયા એમપી આંબા છાપડી, અને હવે અહીંથી આપણે આ પાકો રસ્તો આવી ગયો. પાકા રસ્તામાં સીધું જવાનું, અને અહીંયા બોર્ડ માર્યું છે, નર્મદા પરિક્રમા પાયદલ માર્ગ. હાજી હાજી, આવ્યો. અને અહીંયા દુકાન આવી. આ કયું ગામ કહેવાય? આંબા છાપડી. હા, કોણ સા ગામ? ઓર તહેસીલ અલીરાજપુર. ભલે ભલે. નર્મદે હર, મધ્યપ્રદેશ. નર્મદે હર, નર્મદે. દુકાન છે અહીંયા, અમે હું બેઠો છું, બધા બેઠા છે. 10:15 થયા છે. અહીંયા બાજુમાં કંઈક 1 કિલોમીટરની આસપાસ કંઈક અલસાભાઈનું ઘર છે, ત્યાં આગળ ભોજન પ્રસાદી અન્નક્ષેત્ર છે. જેવી રીતના આપણને સુલપાણેશ્વરમાં આપણે ખપ્પર માલ ને બધે ચડ્યા હતા, ત્યાં આગળ તમને યાદ હોય કૈલાસભાઈનું ઘર હતું, મેં બતાવ્યું હતું. એવી રીતના અહીંયા એમપીમાં આવી રીતના ભાઈઓ સેવા કરે છે. ભાઈએ નર્મદે હર મૈયાની અસીમ કૃપા છે. આવી રીતના કેટલા અહીંયા છે, બધે જ છે. જો કે અહીંયા ઘણા બધા છે. નર્મદે હર, નર્મદે હર. અમારા બાબા છોકરાઓને ખુશ કરતા મસ્ત ઈડરિયો ગઢ જીતીને આવ્યા અમે બધા, એટલે ખુશીમાં બહુ ખુશ થઈ ગયા છે. નર્મદે હર. 10:20 થઈ છે. અમે લોકો ત્યાંથી પ્રસ્થાન કરી લીધું છે. હવે અહીંયાથી અલસાભાઈનું ઘર રોડ છે. હવે તમારે બહુ પણ આનંદ આવી ગયો. અમે ટોટલ ચાલ્યા 9 કિલોમીટર. અત્યાર સુધી પહાડ બધું જે ગણીને આ તે બધું એ અમારી પાસે પેલી સ્ટાવા એપ્લિકેશન છે ને, એમાં ખબર પડી જાય, એક્યુરન્સી પરફેક્ટ બતાડે. તો 9 કિલોમીટર જેવું ચાલ્યા. જેવું એટલે કીધું કે 8 કિલોમીટર 900 ને સમથિંગ ઉપર કિલોમીટર હતું. મીટર એટલે એ કેલ્ક્યુલેશન વાઇઝ તો ધેટ ઇઝ 9 કિલોમીટર. હવે થઈ પણ ગયું હશે. નર્મદે હર, નર્મદે હર. સ્કૂલોમાં છોકરાઓ નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. રસ્તેથી આવ્યા પેલા ઉપરથી, અને અહીંયા જુઓ વાંકનર 5 કિલોમીટર. આપણી બાજુ નથી જવાનું, આપણે આ રોડે જવાનું છે. અને આ જુઓ સામે આ જે ઝંડી છે ને, એ અલસાભાઈનું ઘર છે. તો 10:30 વાગ્યા છે અત્યારના. અમે ત્યાં જઈએ છીએ. ભલે. નર્મદે હર. મિત્રો તો આજે તારીખ 26. તો અમે હાફેશ્વરથી 10 કિલોમીટર કે 11 કિલોમીટર અમે લોકો ચાલીને અમે લોકો અહીંયા આવ્યા. નર્મદે હર. બાબા અમારી સાથે છે, અને આ બાબા પણ અમારી આપણે સાથે જ છીએ અમે બધા. અને આ મસ્ત આશ્રમ જે અલસાભાઈનો આશ્રમ કહેવાય, અને આપણે અહીંથી આવ્યા, બરાબર. અને અલસાભાઈના આશ્રમમાં ઘર આશ્રમ છે, ઘર ને આશ્રમ. તો અમને લોકોને બહુ સરસ ભોજન પ્રસાદી એમણે આપી. સરસ ચોળાની દાળ, ભાત અને મકાઈનો રોટલો, પીળી મકાઈનો. નર્મદે હર. આ એમનો મોબાઈલ નંબર, આ એમનો કોન્ટેક નંબર. ગામ આંબા ચાપડી, એમપી. નર્મદે હર. અને આ છે આપણે અલસાભાઈ, જે પાછળ એમનો નામ લખેલું છે ઘર ઉપર, અને એમનો નંબર પણ 2 છે. મેં હમણાં વિડીયોમાં લીધો છે. તો બહુ સારી એવી સેવા કરે છે પરિક્રમાવાસીઓની. 12:50 થઈ આપણે પહેલાં અલસાભાઈના ત્યાંથી પ્રસ્થાન કરીને અંદાજે લગભગ 1.5 કિલોમીટર આવી ગયા છે. બસ હવે હું તમને આ રોડ આવો જ આવશે, જોઈ લો. જો આવો પહાડ છે, બીજું કંઈ એવું કંઈ ખાસ નથી, બસ પહાડ છે. કંઈ સિનેરી કે સિનેરી એવું કશું જ નથી. કે હવે સીધું જ તમને આપણે જ્યાં આગળ મારે લગભગ આજે રાત્રિ વિશ્રામ લેવાનો છે, ત્યાં આગળ આપણે મળીએ બધા, બરાબર. એ પહેલાં કંઈક આવશે તો હું વિડીયોમાં કંઈક ચોક્કસ લઈશ. નર્મદે હર. 2:05 થઈ બપોરના, એકદમ ટોપ ઉપર પહોંચ્યા છે. હજી 1 કિલોમીટર ઢાળ જ આવવાનો છે. અમે કન્ટિન્યુટી 5 કિલોમીટર ઢાળ ચડ્યા છે હજી સુધી. કન્ટિન્યુટી, સેજ પણ ઉતરાણ નથી આવ્યું. એટલે આ લોકો બધા લોકો આ રસ્તે નથી આવતા. બધા સીધા રસ્તે જતા રહે. ભલે 12 કિલોમીટર મોંઘું પડે એ ચાલે, પણ બધા સીધા રસ્તે જાય.
વાત તો એની ઈ જ થઈ. ચલો હાલો, જેવી માની ઈચ્છા મૈયાની ઈચ્છા. નર્મદે હર, નર્મદે હર. જોલી મૈયા દેખાય આપણી બેક વોટરમાં મૈયા. નર્મદે હર. 1:30 વાગ્યા. હવે અમે પૂરો ઢાળ ચડી ગયા છે, પૂરો ઢાળ. એક ખાલી 10 મીટર બાકી છે બસ. બહુ ભયંકર. અને આ છે ને પેલો માથાસર નહોતા આપણે ચડ્યા ઓલી બાજુથી 27-28 તારીખે, 27-28 જે પણ તારીખ હોય નવેમ્બરની, એની બરાબર ઓપોઝિટનો જ આ પડે આ બાજુ ઉત્તર તટ. એટલે એ જ પડે, એટલે અહીંયાથી કોઈ આવતું નથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ આ બધું જોવા જેવું છે. અને હવે આ ભાઈ એમ કહે છે આ બાઇકવાળા કે હવે તમારે ઉતરવાનું નહીં આવે, સીધો રસ્તો આવશે, સીધો રસ્તો આવશે અને ચઢવાનું એ નહીં આવે. તો જોઈએ હવે જે આવે ઈ. નર્મદે હર. આ ઉપરનું બોર્ડ જુઓ, આ માર્ગ સીધો આપણો વાંકને આવી ગયું 0. 5 કિલોમીટર લગાતાર ચાલ્યા છે, લગાતાર. અને એ પણ ઢાળ ચડી ચડીને. એમ ઢાળ જ ચડ્યા છે, બિલકુલ ઉતરવાનું બિલકુલ નથી. એમ સીધો ઢાળ જ. એમ 5 કિલોમીટર વિચાર કરો. 2:30 વાગી ગયા ઉતરતા અને હવે સીધો રસ્તો છે. ચલો જોઈએ હાલો. હવે મથવાડ તો જવું છે. નર્મદે હર, નર્મદે હર જિંદગી ભર. બપોરના બરાબરના 2:35. અને આ જુઓ આ ગામના સીન બધા ઉપર પહાડો જ દેખાય છે. કોઈ અહીં શહેર નગર ગામ કંઈ કશું જ નહીં. ચલો નર્મદે હર. મિત્રો આ જુઓ મથવાડ હવે 1 જ કિલોમીટર રહ્યું. પાછા ક્યારના આવા જ રોડ ઉપર ચાલીએ છે. કોઈ જે લેવાય એ સીનરી લીધી, જે થતી હતી બધી વાતચીતો કરી. બહુ થાકી ગયા છે, કેમ કે બહુ ચઢાઈ ને બહુ ઉતરાઈ. એટલે ભલે કીધું કે ભાઈ ઉપર ટોચ ઉપર પહોંચી જશે પછી ઉતરવાનું જ છે, એ સાવ ખોટી વાત હતી. આ લોકોને એક તો એકચ્યુઅલીમાં આપણે શું પૂછીએ ને જવાબ શું આપે કંઈ કોઈને ખ્યાલ આવતો નથી. તો બસ હવે 1 કિલોમીટર છે આશ્રમ. ભલે તો સીધા મળીએ આશ્રમમાં. 4:15 થયા છે. નર્મદે હર. મિત્રો નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 26, મારો દિવસ છે 54મો. હવે પૂરો થયો, એટલે પૂરો જ થયો, એટલે અહીંયા આવી ગયા એટલે પૂરો થયો. તો ઘર આશ્રમ છે. તો અમે લોકો અહીંયા મથવાડમાં, એમપીની અંદર મથવાડમાં આજે અમે ટોટલ ચાલ્યા 22-23 કિલોમીટરની આસપાસ. મથવાડમાં આજે રાત્રિનો વિશ્રામ અમે લોકોએ લીધો છે. તો મિત્રો બધા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. ભલે તો હવે આપણે કાલે મળશું. એ પહેલાં આપણે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર. મને જમણી બાજુ થોડો વર્ટિગો થઈ ગયો, આ બાજુ જોવાતું નથી, ચક્કર જેવું આવે થોડો. નર્મદે હર. બધા સેફ રહેજો, મસ્ત રહેજો, મોજમાં રહેજો, આનંદ કરજો. નર્મદે હર, નર્મદે હર.